મજા આવી ગઈ. અરે બહુ મજા પડી ગઈ. અરે બહુ મજા આવી ગઈ. હાચે આ તમ જલસા પડી ગયા. કેટલા ટાઈમે આમ એન્જોય થઈ જાવી તો. ભાઈઓ તને જમવાનું બધું બહુ જ ભાઈ આમાં હાય શ્રી કે નામ ધરાઈ ગયા બહુ જ. મને બહુ ભાઈઓ. પણ હું એક વાત કહું, હા જી મજા ઘરે તારી ભાખરીમાં આવે ને એવી મજા આમાં ન આવે. નહીં કે નહીં? કેમ ભાખરીમાં એટલે આ બધું આમ થોડુંક આમ અજાણ્યું લાગે મને. ઓલું ભાખરી ખાતા હોય ને તો આપણને જાણે અજાણ્યું નહીં કેવું સરસ હતું. ઓલું તવા હાંડી શાક કેવું સરસ હતું. એમાં લોચો પરોઠો કેવો મસ્ત. તવા હાંડી તો મેં એટલે મંગાવ્યું કે નામ લખ્યું તવા હાંડી એટલે મને એમ કે હાંડી ભરીને જો શાક આવતું હોય ને તો આપણે 8-10 જણા છે ને તો બધા થઈ જાય. તો હાંડી બાંડી તો કઈ ન હોય. આમ તો ઓલો વાટકીમાં જરા ખાલી શાક આવ્યું હું નહીં જેટલું. એ તો એમ જ હોય ને. એમાં તો એમ જ આવે ને. એમાં સારું પછી આપણને એવું લાગે આપણે ધરાતા નથી. ઓલું તો થોડું ખરખું આવે તો ઘરે કેમ તું ભાખરી કરતો હોય તો હું માંગુ તો હું ધરાવ. એ ભાખરી જેવી મજા ન આવે હારી એવું લાગે એમ. એટલે તમને ભૂખ લાગી છે? હે તમને ભૂખ લાગી? ના એમ તો મેં જમી લીધું. આ તો બેસ આ તો હું ખાલી તને વાત કરું છું કે હજી ભાખરી છે આમ સમજ કે આપણે ક્યાંક બાયણે જાય ને જમતા હોય આમ આટલું બધું એક હારે પીસી દે પછી એમાં જમી ન કેવું. એટલે તમને ભૂખ લાગી છે કઈ બનાવી દો? ભૂખ તને તો થાકી નહીં ગઈ હોય? ના કઈ ખાવું છે તો કર દે ને. શું કર દો? સાચે કરી દઈશ. ભાખરી બટેટાનું શાક ને તરેલા મરચા. બટેટાનું શાક ને ભાખરી? હા તરેલા મરચા. પણ બટેટા નથી. એક બટેટું નથી પેલું? નથી હાવ પૂરા. આજે હવારના બધું ઓલું હતું ને તો દઈ દીધું મેં. તો ઓલું પડ્યું છે ઓલો લોટ પડ્યો છે ઘઉંનો? આ એ છે ને. મીઠું મીઠું છે. તેલ તેલ છે. પાણી છે. મસ્તીનું ઘી છે લગાવવાનું. તો ભાખરી કરી દે. પણ તાવડી નથી. એના વગર તો ભાખરી થાય નહીં. એના વગર તો તાવડી ન કરતો ભાખરી ન થાય. થેપલા કરી દે. થેપલા ક્યાંથી કરું? મેથી નથી, તલ નથી અને એના વગર તો તમે થેપલું ખાતા નથી. તમે આની પેલા ખબર મારે ઝઘડો કર્યો હતો કે તેલ ને મેથી ન હોય ને તો મારા હાથું થેપલું કરતી નહીં. એટલે મેં તે દિન મૂકી દીધું. આજ તો મેથી તલ છે નહીં તો એ નો થાય ને. ઓલી તારી વાય છે ને હું ઘણી વાર બહુ હેરાન થાઉં છું. પણ એમાં હું હેરાન થાય? તો મેં તમને હું કીધું કે હું કરી દઉં તમને. ના જ્યારે હોય ત્યારે આવી રીતના બાયણે કચરા ખાવા તું મને લઈ જાય ઘરમાં તારે રાંધવું ન હોય. પણ તારી આળસ છે ને મને બહુ નડી જાય. પણ મેં તમને પૂછ્યું તું 10 વાર કે આવી રીતે છે તમે મને લઈ જાશો તો તમે મને હા પાડી. મેં તને હા પાડી મને નથી ભાવતું. એમાં ઓલો કે લચ્છા પરાઠા લ્યો સર. હા તો એ કેવું સરસ હતું. એમાં તોલ બલ નાખીને કાળા તોલ. અરે એ મારી ઉપરથી પેલો લચ્છા પરાઠા મને એમ થયું મોઢામાં છીક પડી. લચ્છા પરાઠા એનો લચ્છો પરાઠો ખાતા જ ન આવ્યું. જ્યારે તે ઘરમાં તમે વાંધા વાંચકા કાઢ્યા રાખો. આવું છે ને તેવું છે ને ખીચડો છે ને જ્યારે તે આવું બનાવે. ઘરે હું કરું? ગમે કઈ થોડુંક કરીને કઈ ઘરે આવીને ભૂખ લાગે તો શું કરવાનું મને કે હાલ. હવે આટલું બધું આ ઠૂસીને આવ્યા હોય આમ તો જો આ ઠૂસીને આવીને પછી ખાવાનું. આ ખાલી પેટનો ગેસ છે જમવાનું નથી અંદર કાઈ નથી. આ ગેસ નથી આ ખાધેલું છે બધું. કાઈ નથી. લચ્છું પરોઠો ઓલે આપ્યું તો મેં અડધું તો ઓલા ને ઈ બોયલો જેવી રીતના તો મને એમ થયું કે હા આમ કામ બોલે તો મેં લઈ ન જાતી હો. અને નામ તો પાછા કેવા અજણ હાંડી ને તવા હાંડી તવા પુલાવ મક્ખન વાળા. હું મક્ખન વાળા? શેનું મક્ખન વાળા? માખણ માંથી કર્યું એને મક્ખન વાળા. કાઈ તંબુરો માખણ માંથી કર્યું હોય એને માખણ ખાવો તો આવી મારી ઘરે હું તારા હાથની ભાખરી બનાવેલી હોય એમાં માખણ લગાવીને કર્યું હોય તો ઈ કેવું લાગે? એને મક્ખન વાળા. એક દી તો શાંતિ જોઈને રસોડામાં તો બધા જાતા હતા તો તમારો ભાઈબંધો હતો જ ને. આપણે હારે જ ગયા હતા ને બધા. ભાઈબંધો તારી બેનપણી નથી? મારી બેનપણી ભરેલી હોય પણ ઈ તમારે હારે જ્યારે હોય એ હું આવી છું હારો હાર ઘૂસી જાય. કોઈ દી એકલા જવાય નથી દેતો. કઈ ટાઈપ નો છે ઈ તો કઈ વાંધો નહીં. એની આપણે ટાઈપ ક્યાં આપણે અત્યારે જોવાની. પણ તો એને સમજાય નહીં કોક વાર આપણે જાતા હોય તો. તે જમી લીધું? હા જમી લીધું મેં. પેટ ભરીને જમી ફૂલ પેટ. જા ક્યાં જાવ? હુઈ જા. આમ થોડી હું હુવા જઈશ? આમ તો માઈને નીકળીશ. હુઈ જા. જા જા ભાઈ જા. તારામાં કઈ નથી લઈ લેવાનું છે. એટલે મારામાં કઈ લઈ લેવાનું નથી એટલે? એટલે કાઈ નહીં તું તારે જા શાંતિથી. કાઈ વાંધો નહીં. હું અહીંયા બેઠો છું. તું આમ જા. તો તમે ક્યારે હુંશો? હું હુઈ જઈશ. હું તો ભૂખ્યો છું. તમે ભૂખ્યા નથી. આટલું ઠૂસેલા આવ્યા છો. આ ફાંદો બાઈને નીકળી ગયો તમારો. વાંધો નહીં. મેં ખાધું. મેં તંચાતી નું એક હારે ખાઈ લીધું. તંચાતી હા, તો નું એક દિન ઓયા એક દિન ઓયા એક દિન ઓયા એક દિન ઓયા એક દિન બધું મેં ભેગું કર્યું. બધાય દીનું ખાઈ લીધું. હા ખાઈ લીધું. જા આ ખાટોઈને ખાઈ લીધું બસ. હા તું આ કોઠોયો ન બનાવતી રસોઈ. જા નહીં જ બનાવું. આરસોઈ થઈ ગઈ. હા, તને તો એવોર્ડ મળવાનો. આરસોઈ આ નથી. તને તો એવોર્ડ મળવાનો. એવોર્ડ જ મળશે ને આખું અરે, ખાવ ને. મારે માં સારું સારું બનાવીને દઉં છું. એને જ જોતા એક દી બાઈને ખાઈને ઈ કરવા માટે ભાખરી બનાવવાનું ઓલું બનાવું ને એક દી તો શાંતિ લ્યો. હું શાંતિ હારે જમીશ. ઈ કોણ છે શાંતિ? અરે કોણ છે? શાંતિ 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 હારે જમ્યા આવી છે એટલે શું થાય? શાંતિ હારે છે. જો ગોળ ગોળ વાત ન કરતો. શાંતિ હારે જમીશ. શાંતિ હારે મને બગડતા જાવ તમે આંખમાંથી હાવ નીકળી જાવ છો હવે. અરે બાઈ શાંતિ હારે જમીશ. શાંતિ હારે શાંતિ. બહુ જાજો ખર્ચો છે મારામાં. તો મને પેલા કેવું હતું ને તમારા ખર્ચો જ મને લાગે છે. છો જેવા તમે જાઓ. તમારી યાર તો વાત ન કરાય. એક ટાઈમ બાઈને કેમ તોય તમને તકલીફ. બાઈ ઘરમાં ઠૂસું પડે એક ટાઈમ તો બાઈને જમો.
આ જમતા જ ન આવ્યું ઓલા ને લેન તું ખા લે તું ખાય પણ તમે ખાવ ને ગામની પંચાયત કરો છો હાલી નીકળ્યા છો.